કિસાન યોજનાના 22મા હપ્તાની તારીખ પર મોટું અપડેટ। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતો હવે 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। સરકારી સૂત્રો મુજબ આ હપ્તો ફેબ્રુઆરી અથવા 20 માર્ચ 1926 દરમિયાન ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। જો કે આ લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ-કેવાયસી અને જમીન ચકાસણી જેવી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી અનિવાર્ય છે। જે ખેડૂતોના ડેટામાં વિસંગતતા હશે તેમને 2000 રૂપિયાનો આ હપ્તો મળશે નહીં। સોમનાથમાં પીએમ મોદીની ભવ્ય શૌર્ય યાત્રા। સોમનાથ સ્વાભિમાન પર્વના બીજા દિવસે પીએમ મોદીએ મહાદેવની વિશેષ પૂજા કરી 108 અશ્વો સાથેની ઐતિહાસિક શૌર્ય યાત્રામાં ભાગ લીધો હતો। ખુલ્લી જીપમાં સવાર મોદીએ હાથમાં ડમરૂ વગાડી ભક્તોનું અભિવાદન ઝીલ્યું હતું, જ્યાં હર હર મોદીના નારા ગુંજ્યા હતા। 1 કિલોમીટર લાંબી આ યાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો જોડાયા હતા। ત્યારબાદ તેઓ શૌર્ય સભાને સંબોધન કરી અદમ્ય ભાવનાને બિરદાવી હતી। નલિયામાં 3.8 ડિગ્રીની કાતિલ ઠંડી। કચ્છમાં શીતલહેરનો કહેર યથાવત છે। નલિયામાં ઠંડીનો પારો ઘટીને 3.8 ડિગ્રી સુધી પહોંચ્યો છે। અનેક વિસ્તારોમાં વહેલી સવારે બરફની ચાદર સવાઈ ગઈ હતી। ભુજમાં તાપમાન 9 ડિગ્રી નોંધાયું છે। અબડાસા અને નખત્રાણા પંથકમાં કડક ઠંડી પડી રહી છે, જ્યાં બાઇક પર અને ચાદર પર બરફ જામ્યો જોવા મળ્યો છે। લોકો કાતિલ ઠંડીથી ઠરી રહ્યા છે। સોમનાથની ધજા હિન્દુસ્તાનની શક્તિનો પરિચય આપે છે। સોમનાથ ખાતે પીએમ મોદીએ 1000 વર્ષ જૂના ઇતિહાસને યાદ કરતા જણાવ્યું કે આક્રમણકારોએ વિચાર્યું હતું કે તેઓ જીતી ગયા છે, પરંતુ આજે સોમનાથની ધજા હિન્દુસ્તાનની શક્તિનો પરિચય આપી રહી છે। 1000 વર્ષ પહેલા આપણા પૂર્વજોએ આસ્થા માટે સર્વસ્વ ન્યોછાવર કર્યું હતું। સોમનાથનો કણ કણ વીરતા અને સાહસનો સાક્ષી છે। ભારતના સામર્થ્ય અને અજેય સંસ્કૃતિ સાથે આ પર્વને ઐતિહાસિક ગણાવ્યું। ચોટીલામાં મેગા ડિમોલિશન। યાત્રાધામ ચોટીલામાં વહીવટી તંત્રે ઐતિહાસિક કાર્યવાહી કરી હતી। વર્ષોથી ડુંગરની તળેટીથી હાઈવે સુધીના મુખ્ય માર્ગ પર જમાવાયેલા ગેરકાયદેસર દબાણોને હટાવવા મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરાયું હતું। ચોટીલા પ્રાંત અધિકારી એસટી મકવાણાના માર્ગદર્શન હેઠળ વહેલી સવારથી શરૂ થયેલી કામગીરીમાં આશરે 40 મીટરનો રસ્તો સંપૂર્ણ ખુલ્લો કરાયો। બજાર ભાવ મુજબ રૂપિયા 35 થી 40 કરોડ કિંમતની સરકારી જમીન મુક્ત થઈ છે। પીએમ મોદીએ સોમનાથમાં કહ્યું, આ તો મારું સૌભાગ્ય છે। સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભક્તોને સંબોધતા આ વાતાવરણને અદ્ભુત અને દિવ્ય ગણાવ્યું હતું। પીએમ મોદીએ કહ્યું કે એક તરફ સ્વયં મહાદેવ અને બીજી તરફ સમુદ્રની લહેરો, સૂર્યના કિરણો અને મંત્રોચ્ચાર વચ્ચે આસ્થાનો ઉમંગ આ અવસરને ભવ્ય બનાવે છે। સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે સેવા આપવી તે મારું સૌભાગ્ય છે। શૌર્યયાત્રા બાદ તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। હલ્દિયામાં નેવીનું નવું બેઝ બનશે। હવે ચીન અને બાંગ્લાદેશ પર નજર। ભારતીય નૌસેના પશ્ચિમ બંગાળના હલ્દિયામાં નવું બેઝ બનાવી રહી છે, જે ચીન અને બાંગ્લાદેશની ગતિવિધિઓ પર નજર રાખવા માટે મહત્વનું સાબિત થશે। આ બેઝ પર આધુનિક યુદ્ધ જહાજો તૈનાત કરી નૌસેનાની તાકાત વધારવામાં આવશે। જો કે તે કદમાં નાનું હશે, જ્યાં 100 જેટલા અધિકારીઓ અને નાવિકો આધુનિક સુવિધાઓ સાથે તૈનાત રહેશે। આ પ્રોજેક્ટ ભારતીય સેના માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। પીએમ મોદી 72 કલાકના ઓમકાર જાપ અનુષ્ઠાનમાં જોડાયા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા સોમનાથ સ્વાભિમાન પર્વ 2026માં સાંજે સહભાગી થયા હતા। સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક પૂર્ણ કરીને પીએમ મોદી હમીરજી સર્કલથી પગપાળા સોમનાથ મંદિર પહોંચ્યા હતા, જ્યાં દિગ્વિજય દ્વાર પર સાધુ સંતોનું અભિવાદન ઝીલ્યું હતું અને 72 કલાકના ઓમકાર જાપ અનુષ્ઠાનમાં જોડાયા હતા। 2 કલાકના ઓમકાર જાપ અનુષ્ઠાન પૂર્ણ કર્યા બાદ પીએમ મોદીએ હાથમાં ત્રિશૂળ ઉપાડ્યું હતું। ભારત અંતરિક્ષમાં ઇતિહાસ રચશે। ઇસરો 2026ની શરૂઆત એક ઐતિહાસિક મિશન સાથે કરશે। PSLV-C-62 રોકેટ આજે 12 જાન્યુઆરીએ સવારે 10:15 વાગ્યે શ્રીહરિકોટાથી લોન્ચ થશે। આ મિશન એડવાન્સ્ડ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-N1 અન્વેષા લોન્ચ કરશે। આ ઉપગ્રહ ભારતની દેખરેખ અને પૃથ્વી નિરીક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવશે, જેને આકાશમાં બીજી આંખ કહેવામાં આવે છે। તે અન્ય દેશોના પેલોડ પણ વહન કરશે। ઓપરેશન સિંદૂર સમાપ્ત થયું નથી। સીડીએસ જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર ફક્ત બંધ કરવામાં આવ્યું છે, સમાપ્ત થયું નથી। તેમણે ઉમેર્યું હતું કે ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને એક નવું પદ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સ CDF બનાવવું પડ્યું। આ પદ ત્રણેય સશસ્ત્ર દળોને કેન્દ્રિત કરવા માટે બનાવવામાં આવ્યું હતું। આ ઓપરેશનથી પાકિસ્તાનને બંધારણીય સુધારા કરવાની ફરજ પડી। આ પુરાવો છે કે પાડોશી દેશને કારમી હારનો સામનો કરવો પડ્યો।
પીએમ મોદીએ સોમનાથ આક્રમણના શહીદોને કર્યા યાદ. પીએમ મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થઈ પૂજા અર્ચના કરી હતી. મંદિર પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થતા તેમણે જણાવ્યું કે સોમનાથ પરાક્રમ અને વીરતાનું પ્રતીક છે. અનેક આક્રમણો છતાં ભારતની શ્રદ્ધા અડગ રહી છે. પીએમ મોદીએ આક્રમણના શહીદોને યાદ કરતા આ પર્વને લાખો ભારતીયોના અટલ સંકલ્પનું પ્રતિબિંબ ગણાવ્યું હતું. આ ક્ષણને તેમણે પોતાના જીવનની અવિસ્મરણીય ક્ષણ ગણાવી હતી. સુરતના મોલમાં ડ્રગ્સની સિક્રેટ ફેક્ટરી. સુરતના મોલમાં લેબની આડમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરી અંગે મોટો ખુલાસો થયો છે. ફોરેક્સ ટ્રેડિંગમાં 30 લાખનું દેવું થતા એથર કંપનીનો સિનિયર કેમિસ્ટ બ્રિજેશ લંડન બેઠેલા માસ્ટર માઇન્ડ માટે બ્લુ મેફેડ્રોન બનાવવા લાગ્યો હતો. તે દિવસે નોકરી કરતો અને રાત્રે ડ્રગ્સ બનાવતો હતો. કેમિસ્ટ્રીના જ્ઞાનનો દુરુપયોગ કરી આર્થિક લાલચમાં તેણે આ ગુનાહિત રસ્તો અપનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મિની કાશ્મીર બન્યું માઉન્ટ આબુ. રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કડકડતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અહીં તાપમાન ગગડીને -ડિગ્રીમાં પહોંચતા મેદાનો અને ઘાસ પર બરફની ચાદર જોવા મળી રહી છે. નખી લેક અને વાહનોના કાચ પર બરફ જામી જવા છતાં પ્રવાસીઓ અદ્ભુત નજારાનો આનંદ લેવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. પ્રવાસીઓ વહેલી સવારે ગુરુ શિખર અને સનસેટ પોઈન્ટ પર થીજવી દેતી ઠંડી વચ્ચે કુદરતી સૌંદર્યની મજા માણી રહ્યા છે. સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભવ્ય ડ્રોન શો અને આતશબાજી. વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય ડ્રોન શો નિહાળ્યો હતો. આ ડ્રોન શોમાં કુમારપાળ સોલંકી, માતા અહિલ્યાબાઈ હોલકર અને વીર હમીરજી ગોહિલની ઝાંખીના અદ્ભુત દૃશ્યોથી મંદિર પરિસરનું આકાશ છવાઈ ગયું હતું. આ સાથે જ વિવિધ કૃતિઓ ડ્રોન શોમાં રજૂ કરાઈ હતી. સાથે જ ભવ્ય આતશબાજી યોજાઈ હતી. ભારત અને ઇઝરાયલ વચ્ચે 78,000 કરોડની ડિફેન્સ ડીલ. વાયુસેનાની તાકાત વધારવા ભારત ઇઝરાયલ સાથે 78,000 કરોડના સંરક્ષણ કરાર કરવાની તૈયારીમાં છે. આ ડીલ હેઠળ ભારત સ્પાઇસ 1000 બોમ્બ, રેમ્પેજ મિસાઇલ અને એર લોરા બેલેસ્ટિક મિસાઇલ જેવી અત્યાધુનિક શસ્ત્ર પ્રણાલી ખરીદશે. આ ઉપરાંત લોઇટરિંગ મુનિશન, આધુનિક રડાર અને નેટવર્ક કેન્દ્રિત કમાન્ડ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે, જે સરહદી સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સમાં મોટી જાહેરાત. વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સમાં સૌરાષ્ટ્ર કચ્છની નવી 7 જીઆઈડીસીની જાહેરાત કરવામાં આવી છે. મુકેશ અંબાણીએ જય સોમનાથ બોલી સ્પીચની શરૂઆત કરતા જણાવ્યું કે પીએમ મોદીની સોમનાથની પ્રાર્થનાથી પોઝિટિવ વાઇબ્રેશન્સ આવે છે. ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાતના 20 વર્ષ પછી ઐતિહાસિક શહેર એવા રાજકોટમાં રિજનલ વાઇબ્રન્ટમાં ભાગ લેવો એ ગર્વની વાત છે. સૌરાષ્ટ્રની ભૂમિને નમન કરું છું. સરકાર સામે નમ્યું ટ્વિટર, 100 એકાઉન્ટ્સ રદ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એ ભારત સરકારના દબાણ બાદ મોટો નિર્ણય લીધો છે. હવે પ્લેટફોર્મ પર અશ્લીલ કે બાંધાજનક સામગ્રી જોવા મળશે નહીં. સરકારી સૂત્રો મુજબ ટ્વિટર એ અત્યાર સુધીમાં 3,500 થી વધુ બાંધાજનક પોસ્ટ હટાવી નિયમોનું ઉલ્લંઘન કરનારા 100 થી વધુ એકાઉન્ટ્સ પરમેનન્ટ ડિલીટ કર્યા. પ્લેટફોર્મે ખાતરી આપી છે કે તે ભારતીય આઈટી કાયદાઓનું ચુસ્તપણે પાલન કરશે અને ભવિષ્યમાં આવા કન્ટેન્ટને મંજૂરી આપશે નહીં. બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ક્રૂર હત્યા. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર યથાવત છે. સુનામગંજના જોય મુખર્જીને નિર્દયતાથી માર્યા બાદ ઝેર આપીને હત્યા કરાઈ છે. છેલ્લા 20 દિવસમાં 7 હિન્દુઓની હત્યાના અહેવાલ છે, જેમાં મિથુન સરકાર અને દીપુ ચંદ્રદાસ જેવા યુવાનો સામેલ છે. ઓગસ્ટ 2024 પછી હિંસામાં 23 થી વધુ હિન્દુઓએ જીવ ગુમાવ્યા છે. લઘુમતીઓ વિરુદ્ધ 2900 થી વધુ હિંસક ઘટનાઓ નોંધાતા માનવ અધિકાર સંગઠનોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. એક દિવસ હિજાબવાળી બનશે ભારતની પીએમ. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે એક દિવસ ભારતના પ્રધાનમંત્રી હિજાબ પહેરનારી બનશે. આ નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને કોંગ્રેસે તેમના પર તીખા પ્રહાર કર્યા છે. ઉત્તર પ્રદેશના ભાજપ પ્રભારી મંત્રી દિનેશ સિંહે કહ્યું કે આ ફક્ત સ્વપ્ન જ હોઈ શકે છે. દીવા સ્વપ્ન જોવું ખરાબ નથી, પરંતુ સ્વપ્ન જોવાના નિયમોમાં કોઈ શિથિલતા નથી. પાટીલના કોંગ્રેસ પર આકરા પ્રહાર. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે જી રામજી યોજનાના અમલીકરણ અને ફાયદાઓ વિશે જણાવતા કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીજીના અંતિમ શબ્દો હે રામ હતા, પરંતુ કોંગ્રેસે ક્યારેય તેમના આદર્શો કે નામને સ્વીકાર્યા નથી, માત્ર ફોટાનો રાજકીય ઉપયોગ કર્યો છે. મનરેગા વિશે તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસના શાસનમાં યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો અને મજૂર હંમેશા મજૂર જ રહ્યો.